લોકસભા ચૂંટણી માટેના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવામાં રાજ્યમાં તમામ લોકસભા ઉમેદવાર પ્રચારમાં વ્યસ્ત છે ત્યારે રવિવારે અમદાવાદ પૂર્વના ભાજપ ઉમેદવાર હસમુખ પટેલે પોતાના મત વિસ્તારમાં પ્રચાર કર્યો। હસમુખ પટેલે વસ્ત્રાલ વિસ્તારમાં વિવિધ સોસાયટીઓમાં ફરી લોકસંપર્ક કર્યો। જો કે ભાજપના ઉમેદવારે લોકો સાથે કોઈ ચર્ચા ન કરી। હસમુખ પટેલે અલગ અલગ સોસાયટીમાં ફક્ત લોકો સાથે મુલાકાત કરી તેમની સાથે ફોટોઝ પડાવ્યા। આ પ્રસંગે વીટીવી ન્યૂઝે લોકો સાથે ચર્ચા કરી તેમના પ્રશ્નો અને માંગણીઓ અંગે જાણકારી મેળવી। વસ્ત્રાલના લોકોએ સૌથી મોટી સમસ્યા ગેસ કનેક્શનની હોવાનું જણાવ્યું છે। અન્ય કયા મુદ્દાઓ અંગે સ્થાનિકોએ ફરિયાદ કરી આવો સાંભળીએ। લોકસભા ચૂંટણીને લઈને ઉમેદવારો પ્રચારમાં લાગ્યા છે અને લોકો સુધી પહોંચી રહ્યા છે। ઘરોની વાત હોય, સોસાયટીની વાત હોય કે પછી જાહેર સ્થળોની વાત હોય, જ્યાં તેઓ સાથે સંવાદ કરી રહ્યા છે, મળી રહ્યા છે, જેથી કરીને પોતાનો વિસ્તાર મજબૂત કરી શકાય અને મતદારોનો મત જાણી શકાય, સમસ્યા જાણી શકાય। ત્યારે વીટીવી પણ એક પ્રયાસ કરી રહ્યું છે કે આવા લોકો સાથે એક મળીને તેમની સમસ્યાઓ પણ જાણીએ અને ચૂંટણી મિજાજ શું છે તે પણ જાણીએ। જેના માટે આજે અમે આવી પહોંચ્યા છીએ વસ્ત્રાલ ખાતે, જે સ્વાગત સોસાયટી છે કે જ્યાં અહીંના ઉમેદવાર, જે અમદાવાદ પૂર્વના ઉમેદવાર જે છે હસમુખ પટેલ, તેઓ અહીંયા આવ્યા, લોકો સાથે મળ્યા, મુલાકાત કરી। બેનો સાથે વાત કરીશું। બેન, શું કહેશો, ઉમેદવાર કેવા છે આપના? ના, બહુ સરસ છે, બધી સેવા સારી આપે છે અહીંયા। કોઈ સમસ્યા ખરી? ના, કોઈ સમસ્યા નથી। કોણ આવશે આ વખતે બેન? મોદી સાહેબ આવશે। હા, મોદી સાહેબ આવશે। મોદી સાહેબે સરસ કામ કર્યું છે, બહેનોને સરસ યોજનાઓ, બધી સિલાઈ મશીન ને બધી યોજનાઓ સરસ સરસ, એમના આવાસ યોજનાના ઘર આપ્યા છે મોદી સાહેબે, એટલે મોદી સાહેબ આવશે। 5 વર્ષમાં વસ્ત્રાલ કેટલું બદલાયું છે બેન? બહુ સરસ બદલાઈ ગયું છે કે 10 વર્ષ પહેલા હતું ને એના કરતા સરસ અત્યારે વસ્ત્રાલ। તમે શું કહેશો? બહુ મસ્ત। અમારા વિષ્ણુભાઈ, ગીતાબેન, અમે ભાજપ તરફથી, અમને નરેન્દ્ર મોદી તરફથી તો બહુ જ અમને ફાયદો છે। અમને ઘણું દુઃખ પડી એના કરતા અત્યારે અમે સુખી જીવન જીવીએ એવું અમને લાગે એમ। અત્યારે આવો ને અત્યારે એમ કે સારું જ કરો એમ બધાનું, બસ સુવિધાઓ સારી, અમને દવાખાનાની સુવિધા સારી છે। પછી મેટ્રો ગાડી મૂકી 20-15 મિનિટમાં પહોંચી જઈએ જ્યાં જવું હોય ત્યાં, કશી ભીડ નથી થતી, તો એમના માટે સારું છે ને એ જ આવે એમ, અમારી એવી પ્રાર્થના છે। એક એજન્ડા હોય છે કે પેજ સમિતિ, બુથ સમિતિ, શક્તિ કેન્દ્ર, તો આપ અહીંયા છો સોસાયટીમાં, તો આ લોકો તમારા ઘરે પહોંચ્યા છે ખરા? અત્યાર સુધીમાં આવ્યા છે? ઘણી વાર આવ્યા છે બધે, પણ જો અહીં ગટરની કોઈ પ્રોબ્લેમ નહીં, લાઇટો, અને અહીંયા વસ્ત્રાલમાં બહુ જ બધો વિકાસ થયો છે, મહાદેવનગર ટેકરામાં, વસ્ત્રાલમાં કોઈ પ્રોબ્લેમ નહીં। તમારે ત્યાં કોઈ આવ્યું છે ખરા પક્ષમાંથી? બધા બહુ બધા આવે, ઉમેદવાર આવે છે બધા, હા, સરસ બહુ આવે અને સાફ સફાઈ બહુ સરસ કરે, બધું જોઈએ બધું કરી આપે। કોઈને પહેલા મળ્યા છો? ના, હસમુખભાઈ ને નહીં મળી, પણ આ વિષ્ણુભાઈ ને બહુ બધું સાથ આપે અમને। તમે મળ્યા છો હસમુખભાઈને પહેલા? ના, મળે નથી। આજે જોયા? હા, અમે 20 વર્ષથી અહીંયા આ એરિયામાં રહીએ છીએ, પણ અમને 10 વર્ષ પહેલા જે હતું એના અત્યારે પણ બહુ સરસ યોજનાઓ થઈ રહી છે। ગરીબો અને મધ્યમ વર્ગી લોકો બહુ સારી રીતે જીવે છે, એમ કે કોઈ જાતનો ડર નથી એમ। લેડીઝો કોઈ ફૂલ ટાઈમ ગમે ત્યાં ફરી શકે। મોદી સાહેબ તો બહુ જ સાથ સરખા છે અમને। તમે શું કહેશો બેન? અમે મહેશ્વરી પહેલા રહેતા હતા વઢવ, પણ અમને અહીં બહુ મજા આવે છે અને અમને કોઈ જાતની ચિંતા નહીં। ત્યાં તો બધી આમ થોડી ચિંતા હતી, એવી પબ્લિક રહેતી હતી, એટલે અહીંયા સરસ છે। વિષ્ણુભાઈનો સપોર્ટ છે, વિષ્ણુભાઈનો કઈ ગટરનું કઈ કામ હોય તે અમને તરત કહે તો તરત હાજર થઈ જાય। ઘરે ઘરે પહોંચવાની વાત છે, શું આ લોકો પહોંચી રહ્યા છે? લોકોની સમસ્યા જાણી રહ્યા છે? છેલ્લા 3-4 વર્ષથી પ્રદીપસિંહ છે, હસમુખભાઈ, વિષ્ણુભાઈ પોતે એકદમ સારું કામ છે। બધી આયુષ્માન કાર્ડ યોજના, હું પોતે બી આયુષ્માન કાર્ડની યોજનાનો ઉપયોગ કરેલો છે, બધું કમ્પ્લીટ સારું રીતે ચાલે જ છે। વિષ્ણુભાઈનો 108 જેવું કામ છે, તમે ત્યારે ફોન કરો આવી જ જાય છે। હસમુખભાઈ દેખાય છે ખરા પહેલા? વિષ્ણુભાઈને છેલ્લા 2 વર્ષથી ઓળખું છું, કમ્પ્લીટ કામ ચાલે છે બરાબર છે। કેવા ઉમેદવાર કેવા છે? સારા છે, એકદમ સારા, સરસ છે। હજુ કઈ ખૂટે છે આ વિસ્તાર? ના, કમ્પ્લીટ થઈ ગયું, હજુ જે માગીએ મળી જ જાય છે બધું। હજુ બેન કઈ ખૂટે છે આ વિસ્તારમાં કે જે થવું જોઈએ લોકોની સુવિધા માટેની વાત? જોઈએ ગેસ પાઇપલાઇન તો અમારે જરૂર જ હોય ને એમ। બાટલાને ચો સુધી ફેરવે કરવાના, એના કરતા ગેસ પાઇપલાઇન હોય તો ચિંતા જ નહીં। ભલે રોડ તૂટી જાય, ફૂટી જાય, પૈસા ઉમેરા થાય છે તો ગ્રાહક ઉમેરશે, પણ ઘર સુધી ના આવે તો કઈ નહીં, ઘરમાં સુધીની વ્યવસ્થા અમે કરીશું। ક્યાં આવી છે લાઈન? તમારે જોઈએ બીજે ક્યાં આવી? બસ બીજા બધા ત્રિલોકમાં તમે બેન રોકી રહ્યા છો એટલે કઈ ખરું? હા, કઈ નહીં।
અમુક જગ્યાએ આવી એટલે હવે ગેસ લાઈન ની જરૂર છે બસ બીજી બાકી સુવિધા યોજનાઓ બધું બધું પહોંચે છે અત્યારે તો સરસ સગવડો આપી છે મહિલાઓને લાભ જ છે બધા. મહિલાઓને આથી આ મહિલાઓ જે વસ્ત્રાલ વિસ્તારમાં જે સ્વાગત સોસાયટીની રહેવાસીઓ કે જેમણે વીટીવી સાથે વાત કરી